તો મિત્રો જય દ્વારકાધીશ બધાઈને મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જો ચેનલમાં તમે નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો આપણો આખો જોજો, જેથી કરીને તમને પણ આગળ જતા ભવિષ્યમાં કામ લાગે। જો મિત્રો એક વાત તો ફાઇનલ છે, જ્યારે તમે કંઈક અલગ કરવા નીકળો છો ને ત્યારે શરૂઆત હંમેશા આપણે એકલા જ કરવી પડે છે। ને અત્યારે હું છે ને મારા રૂમમાં બેઠો છું અને મારી પાસે કેમેરો પકડવા વાળું કોઈ નથી, અત્યારે શૂટ કરવા વાળું કોઈ નથી। આ કેમેરો જ મારો અત્યારે સથવારો છે। ઘણીવાર આપને એવું થાય છે કે ભાઈ આપણા વિડીયો ક્યારે વાયરલ થશે અને ક્યારે આપણી પણ મોટી એક ટીમ હશે, પણ પછી મને એમ થાય છે કે સાલું આપણે જે જગ્યાએ આવ્યા છીએ ને ત્યાંથી જ મોટા સપના જોવાને એ જ એક મોટી વાત છે। હું વાત કરું છું મારું ગામ મેંદરડાની। હા, અમારું મેંદરડા, કે અહીંયા કોઈ મોટો સ્ટુડિયો નથી કે નથી મોટી એકેડેમી, પણ અમારા મેંદરડાના જેટલા પણ છોકરાઓ અત્યારે સોશિયલ મીડિયામાં વર્ક કરી રહ્યા છે અને આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ને એને મારા તરફથી દિલથી ખૂબ ખૂબ અભિનંદન છે। કેમ કે નાના ગામમાંથી મોટા સપના લઈને નીકળવું ને અને એની પાછળ કોઈના સપોર્ટ વિના ગાંડા થઈને મંડ્યા રહેવું ને એ ખાલી મેંદરડાના લોહીમાં ને આ મારા મેંદરડાના છોકરાઓમાં જ છે સાહેબ। જેટલા પણ ભાઈઓ બહેનો મેંદરડાથી છે ને અને અત્યારે જે ફોન પકડીને બહુ મહેનત કરી રહ્યા છે ને એ લોકો મૂંઝાતા નહીં। આજે ભલે વ્યૂ ના આવે ને ભલે આજે કોઈ કેમેરા પકડવા વાળું ના હોય, અને આ ફોન અને આ તમારું ટેલેન્ટ, બસ આ બે જ કાફી છે જે આ દુનિયાને હલાવવા માટે। લોકો કહે છે કે ગામડાના છોકરાઓ શું કરી લેશે, પણ એમને નથી ખબર કે જ્યારે આ ગામડાઓના છોકરા પોતાની જીદ ઉપર ઉતરી જાય છે ને ત્યારે ટ્રેન્ડ પણ બદલાઈ જાય છે। આપણી પાસે ભલે સાધનો ઓછા હોય પણ જુસ્સો કોઈનાથી ઓછો નથી હો। એટલે બસ કેમેરો ચાલુ રાખો અને મહેનત કરતા રહો। આજે આપણે એકલા છીએ પણ કાલે આપણો અવાજ આખું ગુજરાત સાંભળશે। જો તમે પણ મેંદરડાથી છો અથવા નાના નાના ગામડામાંથી તમે મોટા સપના લઈને મારી જેમ એકલા લડી રહ્યા છો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને હા, તમારે કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો મારો પણ કોન્ટેક્ટ તમે કરી શકો છો અને સાથે મળીને આપણે આગળ વધીશું। તો આજના વિડીયો માટે એટલું જ। જય દ્વારકાધીશ।